તો માંગરોળમાં વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી। સાગર સોસાયટીમાં પાણી ભરાઈ ગયું। સ્થાનિકો પોતાના ઘરમાં ફસાયા હોવાથી રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા। હોડી મારફતે સ્થાનિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 20 ઇંચ વરસાદથી માંગરોળ પાણીમાં ગરકાવ થયું છે। ધારાસભ્ય અને ડેપ્યુટી કલેક્ટર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। વરસાદ વિરામ લેવા છતાં પણ પાણી હજુ સુધી ઓસર્યા નથી। અનાજ અને ઘરવખરી પલળી જતા લોકોને નુકસાન થયું છે। તો માંગરોળથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, જ્યાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું છે। લોકો અત્યારે કઈ હાલાકીમાં છે, લોકો કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, એ સ્થિતિ અમે આપને અત્યારે બતાવી રહ્યા છીએ। માંગરોળમાં ગઈકાલે જે 20 થી 22 ઇંચ વરસાદ પડ્યો તેમાં અનેક સ્થળોએ પાણી ભરાય છે। આપણે હાલ જોઈ રહ્યા છીએ કે માંગરોળની જે સાગર સોસાયટી છે ઈ જ સાગરમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હાલ જે હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું તે માંગરોળની જે સાગર સોસાયટી છે ત્યાં કમરસમાં છાતીસમાં પાણી ભરાઈ ગયા છે અને હાલ છે તે તમામ લોકો છે તે ભારે યાતનાનો સામનો કરી રહ્યા છે, કેમ કે વરસાદ એક ધારો પડતા આ સાગર સોસાયટી બેટ જેવી સ્થિતિમાં સર્જાણી છે અને જે લોકો છે તે છાતીસમાં પાણીમાં નીકળી અને પોતાનું જે છે તે જનજીવન ચલાવી રહ્યા છે। હાલ જે ગુજરાત ફર્સ્ટની ટીમ છે તે અહીંયા પહોંચી હતી અને હોડીમાં સ્થાનિકોની કેવી પરિસ્થિતિ છે, છાતીસમાં પાણીમાં ઉતરી અને લોકોની પરિસ્થિતિને ઘરમાં જે પાણી ઘર્યા છે તેને લઈ અને હાલ જે છે તે તમામ સ્થિતિનો તાગ મેળવી રહ્યું છે। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, માંગરોળ।